આજ તો મેં મારી ડેન્ટિંગ પેન્ટિંગ કરી નાખી. એમાં હતું એવું કે પ્રાણી સંગ્રહાલય જવાનું છે. રાજે તો સોખી ના કરી, મારે આવવું નથી, હું તને મૂકી જાઉં. લ્યો, મેં કીધું કાંઈ વાંધો નહીં. હથવારો તો મારી પાસે હતો. ગામડેથી રૂપાબેન અને અરવિંદભાઈ આવેલા હતા, એને જનાવર જોવા થા. પણ મને તો બીક લાગી ગઈ આના તહાડથી. અને આ બે જો મારા દાંત કાઢે. આગળ પછી જો આ બે અહીંયા અડુદા રમે. આને જોઈને અડુદા રમવાનું મન સોનલબેન ને થઈ ગયું. પણ અહીંયા આપણે અડુદા રમવાનું નથી, આ લોકોને જનાવર બતાવવાના છે. અહીંયા રૂપાબેન તો જનાવર જોવે, પાછા વિડીયો કોલ કરી બધાને બતાવે. જોવો લ્યો એનો પ્રેમ. અને આ તો છે ને ભૂંગળા અને વેફર ને એવું જનાવરને ખવડાવે. મેં માંગીને તો સોખી ના કરી દીધી. કાંઈ નહીં, અમે જનાવર જોવા આટલા લોકો જ આવ્યા હતા. રૂપાબેન ની હારે હારે અમારે પણ જનાવર જોવાઈ ગયા. અને આ ભાઈ પણ અહીંયા જો હાલવાની એને મજા આવી ગઈ. ભદ્રેશભાઈ અને સોનલબેન હારે હોય ને એટલે મારે ઝીનુની ઝાઝી ઉપાધિ રહે નહીં. અને આ ભાઈ જોવો, એને આખું પ્રાણી સંગ્રહાલય કેમેરામાં કેપ્ચર કર્યું છે. અમારે તો અહીંયા ને અહીંયા હાંજ પડી ગઈ. પછી અહીંયાથી સીધા મોલ. અહીંયાથી અમારે બધાને બિસ્કિટ લેવાના છે. પણ મને છે ને ટોપી ધ્યાનમાં આવી ગઈ. ત્યાં બે મારી હારો હાર અમને પણ ધ્યાનમાં આવી ગઈ. લ્યો, આજ તો અમને બધાને હારે ફરવાની મજા આવી ગઈ. તો હાલો આજ કમેન્ટમાં હું જનાવર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ.